રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, હું ધવલ વિસાણી, હું યોગેશ સાપલિયા. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાવૃક્ષ એકેડમીની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાહેબ, આજનો આપણો ટોપિક છે ને એ છે દિવાળી હોમવર્ક. અને સાહેબ આજે દિવાળી હોમવર્કનું આમ જોયું ને થંબનેલ, છોકરા ઘણા વિડીયો જોશે નહીં, કેમ ખબર? સાહેબ હોમવર્ક આપવાના, પણ આવું છે નહીં હો. આ હોમવર્ક એ તમારા માટે એટલામાં લાવ્યા છીએ અમે કેમ કે તમારું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય, તમારા માર્ક્સ ઇન્હેન્સ થાય. સમજ પડે તમને? અને આમ કહેવાય ને સાહેબ, જુઓ દિવાળી છે, સૌથી પહેલા આપણે કહી દઈએ સાહેબ દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ વિદ્યાર્થી મિત્રો. તમારા ઘરે પણ તો પ્રભુ શ્રી રામ જે હતા એમના જીવનમાં દુઃખનો જે વનવાસ પૂરો થયો અને સુખનો સૂરજ ઉગ્યો, એમ તમારા જીવનમાં પણ દુઃખનો વનવાસ પૂરો થાય અને સુખનો સૂરજ ઉગે. એટલા માટે અમે એડવાન્સમાં હેપી દિવાળી કહીએ છીએ. ચાલો સાહેબ, સાહેબ પહેલો પ્રશ્ન, દિવાળી છે, વેકેશન ચાલે છે, સાહેબ છોકરાઓ છે ને આ વેકેશનનો લાભ કઈ રીતે ઉઠાવે સાહેબ? સાહેબ, તમારો સવાલ ખૂબ સરસ સવાલ છે. પણ આ સવાલનો જવાબ તમે એક વાર્તા સાંભળી જશે, હા એ વાર્તા સ્વરૂપે આપું. એ વાર્તામાં એવું આવે છે, સસલા અને કાચબાની વાર્તા સાંભળી છે સાહેબ તમે? હા સાહેબ, હા. સસલો અને કાચબો બોલી વાર્તા ને સાહેબ, કાચબો હા, હતો આપણે ધીમે નાના ચાલતો. હતા, હા હતા તે ત્યાં. એ વાર્તાની અંદર સસલું શું કરે છે? ખૂબ શરૂઆતમાં ભાગે છે, ખૂબ ભાગે છે, પણ ત્યાર પછી વચ્ચે એને જીતના પગથિયા પર બેસીને આરામ કરવાનો તેને સમય મળે છે, તો એ આરામ કરે છે અને પાછળથી કાચબા ભાઈ જીતી જાય છે. સાંભળી છે ભાઈ? હા સાહેબ, સાંભળી. ઓકે. તો એની જેમ આ વાર્તાને આધારે વિદ્યાર્થી મિત્રોને એક સલાહ આપવા તમને માંગુ છું કે તમે પણ ખૂબ જ મહેનત કરી છે, પ્રથમ સામાયિક પરીક્ષાનું ખૂબ પુષ્કળ વાંચન કાર્ય કર્યું છે, રિવિઝન કર્યું છે, તો તમારે અત્યારે આરામ કરવાનો નથી, સસલાભાઈ બનવાનું નથી, સસલાની જેમ આરામ પણ કરવાનો નથી. આપણે આ સમય દરમિયાન તમને આરામ કરવા માટેનો સમય નહીં, પરંતુ આગળ વધવા માટેનો તમને એક તક મળેલી છે વિદ્યાર્થી મિત્રો. આ તકનો આપણે લાભ લેવાનો છે. સાહેબ તમે એવી વાત કરી કે આ વેકેશન છે એ વિદ્યાર્થીઓ માટે એક ઓપોર્ચ્યુનિટી છે, અને સાચી વાત છે સાહેબ. બરાબર છે. પણ સાહેબ છોકરાના મનમાં પ્રશ્ન એવો હોય કે આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે અમને વેકેશન સ્વરૂપે, એનો સાહેબ પૂરેપૂરો લાભ કઈ રીતે મળે અમને? સાહેબ, વિદ્યાર્થી મિત્રોએ આ ઓપોર્ચ્યુનિટી તમારે લાભ લેવો હોય ને તો ખૂબ સરસ લાભ લઈ શકો છો. પહેલા તમારે માઇન્ડ સેટ કરો કે મારે રોજે રોજ ઓછામાં ઓછું 3 કલાકનું વાંચન કાર્ય કરવું જ છે. અને આ વાંચન કાર્યમાં શું કરવા વિદ્યાર્થી મિત્રો? મારે તો આખી તમારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા તમારી પૂરી થઈ, એમાં તમે વાંચ્યું છે, રિવિઝન કર્યું છે, તો એ દરમિયાન તમને ખ્યાલ આવ્યો હશે કે મને આ ટોપિકમાં ખૂબ જ મુશ્કેલી પડે છે, આ સબ્જેક્ટની અંદર ખૂબ મુશ્કેલી પડે છે, તો એ સબ્જેક્ટનું, એ ટોપિકનું પર્ટિક્યુલર વારંવાર વાંચન કરો. આ 3 કલાકના સમય દરમિયાન વારંવાર વાંચન કરો અને એટલું વાંચન કાર્ય કરો કે જેથી તમને એકદમ સરળ લાગે. એટલે આ રીતનું વાંચન કાર્ય કરો ડેલી, રેગ્યુલર 3 કલાકનું વાંચન કાર્ય. અને આ ઉપરાંત 6 મહિના દરમિયાન વિદ્યાર્થી મિત્રો ઘણી પરીક્ષા પણ આપી છે, સ્કૂલની અંદર, ટ્યુશનની અંદર પરીક્ષા આપી છે, 25 માર્ક્સની, 50 માર્ક્સની અલગ અલગ પરીક્ષા આપી છે. તો બધા પેપરને ભેગા કરો અને આ પેપરનું પાછું ફરી વખત તમે રિવિઝન કરો, તે પેપરની પ્રેક્ટિસ કરો. એમાંથી તમને પાછા કંઈક નવી ક્વેરી મળશે, એ ક્વેરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પણ આ વેકેશનનો સદુપયોગ તો કરવો જ પડશે, કરવો જ પડશે વિદ્યાર્થી મિત્રો, તો જ આપણે આગળ વધી શકીશું. સાહેબ તમે જે વાત કીધી કે ભાઈ જે આપણે જે પરીક્ષા આપી હોય, પ્રથમ પરીક્ષા, અને ઘણી આપણે ક્લાસીસની પરીક્ષા હોય, સ્કૂલમાં પણ રાઉન્ડ ટેસ્ટ લેતા હોઈએ, તો ઘણા છોકરા શું કરે ખબર? જે પરીક્ષાના માર્ક્સ આવી જાય અને ઘણાને બહુ સારા માર્ક્સ આવ્યા, ઘણા બહુ ઓછા માર્ક્સ આવ્યા, ખાલી જોઈ લે. હું તમને સાહેબ એક્ઝામ્પલ આપું, જેમ કે સચિન તેંડુલકર જે છે, વિરાટ કોહલી છે, આ માનો કે ભાઈ એ મેચ રમે છે, ભલે સેન્ચુરી મારે છે કે ભલે 0માં આઉટ થઈ જાય છે, તો એ મેચને વારંવાર જોવે. કેમ ખબર? એને ખબર પડે મારી ભૂલ ક્યાં થઈ, બરાબર છે. અથવા સારો રમ્યો તો કયા કારણસર સારો રમ્યો, તો તમે પણ આ કામ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તમારા સારા માર્ક્સ આવ્યા હોય, 100% કરી શકે. હા, સારા માર્ક્સ આવ્યા હોય સાહેબ, તો જુઓ કે મારું બેસ્ટ કેમાં છે. વીક આવ્યા હોય તો કયા સેક્શનમાં મારા વીક માર્ક્સ છે, આ ખાસ જુઓ, તમને આઈડિયા આવશે કે મારે બોર્ડમાં કેવું લખવું એમ. ઓકે સર. સર હજી એક મારો પ્રશ્ન છે, છોકરા તરફથી હું પ્રશ્ન પૂછું છું સાહેબ. આ રિવિઝન હોય, રિવિઝન, આ રિવિઝન કઈ રીતે કરવું? છોકરા શબ્દ આવે રિવિઝન, પણ રિવિઝન કરવું કઈ રીતે? આમ ઈ મગજમાં આવતું નથી છોકરાઓને સાહેબ. રિવિઝન એટલે આપણે
એક વખત કરીને મૂકી દઈએ બરાબર, તેને રિવિઝન ન કહેવાય. બરાબર, બહુ સરસ સાહેબ, બહુ સરસ. એક વખત કરેલું તેને રિવિઝન ન કહેવાય. રિવિઝન એટલે વારંવાર પુનરાવર્તન. આપણા મગજમાં એકના એક શબ્દો વારંવાર ઘૂંટાવા જોઈએ. જે આપણે વાંચેલું છે, જે કરેલું છે, અને જે યાદ રાખેલું છે, વારંવાર શબ્દ ઘૂંટાવા જોઈએ. અને જ્યાં સુધી વિદ્યાર્થીના મગજમાં શબ્દ બરાબર છે. ઘૂંટાશે નહીં, બરાબર. અને ત્યાં સુધી એને વિદ્યાર્થી રિવિઝન નામ ન આપી ના આપી શકે, શકે. બરાબર. જ્યાં સુધી એ વારંવાર રિપીટેશન, તો જેટલું રિપીટ કરશે, અને મહાન ક્રિકેટરો છે, કેટલા ખેલાડીઓ છે, બધા કેટલી પ્રેક્ટિસ કરે છે. સચિન તેંડુલકર એવું વિચારશે કે ધોની એવું વિચારશે કે મને તો ક્રિકેટ રમતા આવડે છે, મારે પ્રેક્ટિસ નથી કરવી. તો એ પ્રેક્ટિસ ન કરે તો ચાલશે સાહેબ? નહીં સાહેબ, ન નહીં. ચાલે. પણ વિદ્યાર્થી મિત્રો એવું વિચારી લે છે કે મને તો આવડી ગયું છે, એટલે મારે પ્રેક્ટિસની જરૂરિયાત નથી. આ જ રીતે તમારી મોટામાં મોટી ભૂલ છે. અને આ ભૂલને સુધારવા માટેનો અત્યારે સમય મળેલો છે. 3 કલાકમાં તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી. તો સાહેબ આપણે એમ કહેવાય ને, આપણી જે આ એકેડમી છે, તો આપણે આ જે લેક્ચર લઈએ છીએ, આના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું છે. પહેલું હોમવર્ક એવું છે ખબર, કે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું દિવસમાં 3 કલાક 3 તો કલાક, હા, વાંચવું જ પડશે. તમારે રેન્જ પકડવાની 2 થી 4 કલાક અથવા મિનિમમ 3 કલાક તો વાંચવું જ તમારે પડશે જ તે. બરાબર. બીજું સાહેબ, રિવિઝન ખાસ કરવું પડશે. Revision 100% રિવિઝન એટલે કરવું પુનરાવર્તન. એવું નહીં ખાલી આમ એકવાર જોયું વાંચેલું તો કાંઈ નહીં. સાહેબે બહુ સરસ વાત કીધી કે ભાઈ ધોની હોય, સચિન હોય, પ્રેક્ટિસ કરે છે. ઓળખે છે, એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર છે. આ એક કહેવત છે સાહેબ. અને ત્રીજું સાહેબ, છોકરા એમ કે આવું પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ વેકેશન છે, 3 કલાક વાંચીએ, લખીએ, સાહેબ અમારું મનોરંજન શું કરવું અમારે? મનોરંજન છીનવાઈ જાય છે વિદ્યાર્થીને. બિલકુલ નથી છીનવાતું વિદ્યાર્થી મિત્રો. તમે સપોઝ થિયરિકલ સબ્જેક્ટ વાંચો છો અને તમને લાગે છે હવે કંટાળો આવે છે, તો મનોરંજન સ્વરૂપે એ પ્રેક્ટિસના દાખલા ગણી શકે છે. આ રીતે મનોરંજન લઈ શકાય. સદુપયોગ જ કરવો છે ને આપણે તો વેકેશનનો. મતલબ સાહેબ દાખલા પ્રેક્ટિકલ ગણીએ આપણે, તોય છોકરા એમ કે સાહેબ આખું વર્ષ ભણીએ છીએ, હવે તો આમ કહેવાય ને પરીક્ષા આવી જશે, પ્રેક્ટિકલ દાખલા ગણશું. કેટલું વેકેશન, એટલું મનોરંજન, એટલે આમ સાહેબ કહેવાય ને આમ મોજ કરવા જોઈએ છોકરાઓને. મોજ કર્યું ને સાહેબ, તો વિદ્યાર્થી મિત્રો છે ને મૂવી જોવાની. મૂવી જોવાની કઈ મૂવી? ધૂમ મચાલે નહીં, અને ધૂમ નથી મચાવવાની. બરાબર, બરાબર. આપણે એવી મૂવી જોવાની જેમાંથી આપણને કોઈ પ્રેરણા મળતી હોય, અને નવું સેમેસ્ટર શરૂઆત થાય તો ત્યારે આપણે ભૂકા કાઢી નાખીએ, ભણવામાં આપણો એટલો લગાવ વધે એવી પ્રેરણાદાયક મૂવી જોવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રોએ મોબાઈલની દુનિયામાંથી બહાર આવીને આઉટડોરની ઘણી બધી ગેમો છે, એ આઉટડોર ગેમો પણ રમવી જોઈએ, જેથી આપણું મગજ મોબાઈલમાં ડાયવર્ટ ન રહે. વિદ્યાર્થીઓ જો મોબાઈલમાં ડાયવર્ટ રહે છે, આપણને બીજા કોઈ જ વિચાર આવતા નથી. ભણવાના વિચાર આવતા, કે સામાજિક વિચાર આવતા, રિવિઝનના વિચાર, કોઈ વિચાર નથી. ફક્ત મોબાઈલના જ વિચારો આવ્યા કરે છે. મોબાઈલથી દૂર રહેવા અમુક મૂવી જોવી જોઈએ. આ ઉપરાંત આઉટડોર ગેમો પણ વિદ્યાર્થી મિત્રો રમી શકે છે. અને સાહેબ આમાં હું ઉમેરીશ મારા તરફથી, તમારા પરિવાર સાથે બને એટલો સમય તમે સ્પેન્ડ કરો, વાતચીત કરો. તમારા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, માતા પિતા હોય, એની સાથે જેટલી વાતચીત કરશો, એના અનુભવને જાણો. અનુભવોની જૂની પુરાણી વાતો પણ દાદા છે, વડીલો છે, એ લોકોની વાતોને પણ સાંભળવી જોઈએ. બરાબર, બરાબર સાહેબ. બહુ આમ કહેવાય ને, આમ છોકરાના અમુક પ્રશ્ન હતા આપણે લીધા, અને અમે જે હોમવર્ક તમે આપ્યું છે કરજો ખાસ. અમારું જે હોમવર્ક છે ને તમે કરશો ને, અમે સાહેબ ગેરંટી આપીએ છીએ કે તમારું સારામાં સારું પરફોર્મન્સ રહેશે. અને જો નહીં કરશો ને તો વેકેશન 15 દિવસનું છે, પણ બગડશે તમારા 60 દિવસ સાહેબ. કેમ કે 15 દિવસને કવર કરવા પછી બીજા તમારા 45 દિવસ બગડશે. 100% બગડશે. અને પછી છેલ્લે બધું ભેગું થશે નહીં. અને બીજી એક વાત, તમે વેકેશન દરમિયાન તમે રિવિઝન કરો છો, પુનરાવર્તન કરો છો, 3 કલાક ડેલી વાંચન કાર્ય કરો છો, અઘરા લાગતા સબ્જેક્ટની તમે પ્રેક્ટિસ કરો છો, અને જો કોઈ તમને તકલીફ પડે તો તરત જ ઓન ધી સ્પોટ કમેન્ટ કરજો, કે જેથી એ તમારી મુશ્કેલી અંગેનો વિડીયો આપણે તમારી સમક્ષ રજૂ કરી શકીએ. સાહેબ અને આપણે હવે છેલ્લી એક રજૂઆત કરવાની છે આજના લેક્ચરના માધ્યમથી, કે સાહેબ આપણે દિવાળી છે, અને દિવાળીમાં વિદ્યાર્થી આપણે સંકળાયેલા જ છે. સાહેબ દિવાળીની એક પરંપરા છે કે ભાઈ આપણા ઘરે મહેમાન આવે કે કોઈ પણ રીતે આપણને મળે તો આપણે ગિફ્ટ આપીએ. સાહેબ છોકરાને ગિફ્ટ આપવું છે આપણે વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ મજાની ગિફ્ટ તૈયાર કરેલી છે. તો ગિફ્ટ એવી ગિફ્ટ છે સાહેબ, તમે તમારા યુટ્યુબના ઇતિહાસમાં તમે જોઈ લેવાની છૂટી.
તમે તમારા યુટ્યુબના ઇતિહાસમાં પણ નહીં જોયું, વિદ્યાર્થીઓએ પણ ક્યારેય તમે યુટ્યુબના ઇતિહાસમાં નહીં જોયું એવી તમારા માટે સરસ મજાની ગિફ્ટ તૈયાર કરી રાખી છે જે ટૂંક જ સમયમાં રજૂ થશે વિદ્યાર્થી મિત્રો. પણ એના માટે તમે સતત અમારી સાથે સંકળાયેલા રહેજો, જોડાયેલા રહેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબ ને લાઈક કરતા રહેજો. ઈ ગિફ્ટ તમને મળશે ને એ તમારી જીવનની બેસ્ટ ગિફ્ટ હશે, એ તો સર ગેરંટી આપી છે. 100% ખૂબ સરસ ગિફ્ટ છે. તો લેક્ચરને વિરામ આપીએ હવે આપણે અને બધાને ફરીથી જય દિવાળી. જય દિવાળી, જય દિવાળી, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર.